ચોટીલાના રામજી મંદિરમાં આજથી અયોધ્યાના રામલલાના દર્શનની અનુભૂતિ થશે। જી હા, તારીખ 22/1/2024ના ઐતિહાસિક દિવસે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને આ શુભ દિવસે અયોધ્યા નગરીમાં પ્રત્યક્ષ સાક્ષી બનેલા દરેક સાધુ સંતોની યાદગીરી રૂપે પૂજામાં રાખવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી એક કાળા પથ્થરનો નાનો ટુકડો ભેટમાં મોકલવામાં આવ્યો છે। ચોટીલાના શ્રી ચામુંડા માતાજી ડુંગર મંદિરના મહંત પરિવારના મનસુખ ગિરી ગોસાઈ પણ તારીખ 24/1/2024ના રોજ અયોધ્યા ગયા હતા અને તેમને પણ અયોધ્યાથી પ્રસાદીમાં શ્રી રામલલાની મૂર્તિ જે પથ્થરમાંથી કંડારવામાં આવી છે તે શિલાનો વધેલો ટુકડો તથા 10 ગ્રામનો ચાંદીનો સિક્કો પ્રસાદી રૂપમાં મળ્યો છે। આ પથ્થરનો ટુકડો કોઈ સામાન્ય પથ્થરનો ટુકડો નથી, પરંતુ જે મોટી પથ્થરની શિલામાંથી શ્રી રામ ભગવાનની દિવ્ય મૂર્તિ નિર્માણ પામી છે તે દિવ્ય મૂર્તિના નિર્માણ બાદ જે પથ્થરના ટુકડા બચ્યા હતા તેમનો આ પવિત્ર પથ્થર છે। આ બાબતે શ્રી ચામુંડા માતાજીના મહંત પરિવારના મનસુખ ગિરી ગોસાઈએ જણાવ્યું હતું કે આ પવિત્ર પથ્થર મેં પૂજામાં રાખ્યો હતો અને નિત્ય તેના દર્શન અને પૂજા પણ થતા હતા। મને રોજ એવો વિચાર આવતો હતો કે આ દર્શન અને પૂજાનો લાભ ચોટીલાના બધા જ લોકોને મળવો જોઈએ। હાલ જ્યારે મને રામનવમીના દિવસે ચોટીલાથી દારસી બાપુની જગ્યા કે જે મોટી જગ્યાના નામથી પ્રસિદ્ધ શ્રી રામજી મંદિરમાં મહાઆરતીનો લાભ લેવા માટે આમંત્રણ મળ્યું ત્યારે મને એવો વિચાર આવ્યો કે જો આ પવિત્ર પથ્થર રામનવમીના શુભ દિવસે અહીં રામજી મંદિરમાં કાયમી સ્થાપિત કરવામાં આવે તો ચોટીલાના દરેક રામ ભક્તોને દરરોજ આ દર્શનનો લાભ મળી શકે અને તે માટે મેં રામજી મંદિરના મહંત હરિપ્રસાદજી બાપુને આ વાત કહી તો તેમણે પણ આ વાતનો સહર્ષ સ્વીકાર કરી લીધો છે। આ દિવ્ય પથ્થરના બધા જ લોકો નિત્ય દર્શન કરી શકે શુભાશયથી આજ રોજ રામનવમીના આ શુભ દિવસે ચોટીલાના રામજી મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યો અને અહીં ચોટીલાના ધર્મપ્રેમી લોકો અહીંયા રામજી મંદિરે દર્શન કરવા માટે આવે અને પથ્થરના દર્શન કરે ત્યારે તેમને અયોધ્યામાં બિરાજમાન શ્રી રામલલાના દર્શનની અનુભૂતિ થશે અને સાથે જ અયોધ્યા મંદિરમાં આશરે 500 વર્ષના આપણા હિન્દુઓના સંઘર્ષનો ઇતિહાસ યાદ આવશે। ચોટીલા શહેરના માતા પિતા જ્યારે પોતાના નાના બાળકોને અહીં દર્શને લઈને આવશે ત્યારે તેમના નાના બાળકો પણ આ ઇતિહાસથી અવગત થશે।